જ્યારે ભારતમાં ઇસ્લામિક શાસન પ્રચલિત હતું, મંદિરો તોડવામાં આવી રહ્યા હતા, હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો હતો અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સંઘર્ષ કરી રહી હતી, ત્યારે ગાઢ અંધકાર વચ્ચે પ્રકાશના એક કિરણનો જન્મ થયો, જેણે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું, મુઘલોને હરાવ્યા. અને હું આજે વાત કરી રહ્યો છું મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનાર છત્રપતિ શિવાજી મહારાજની. એમનો જ્યારે જન્મ થયો ત્યારે શિવાજી અપ્રિતમ સાહસ અને ડહાપણના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એમના બલિદાનો, એમના હિંમતવાન વિજયો અને એમની કાલતિંત દંતકથા એ આજે પણ ઇતિહાસમાં એમને યાદગાર સિદ્ધિઓ અજોડ છે. એક કિસ્સો મારે તમારી સાથે શેર કરવો છે કે જ્યારે શિવાજી મહારાજ નાના હતા ને ત્યારે એ સમયે એ કિલ્લો જીતવાની રમત એમના બાળપણના મિત્રો સાથે રમી રહ્યા હતા. હવે એમાં રમતમાં શિવાજી મહારાજ છે એ જાણી જોઈને પોતાના મિત્રોને જીતાડવા માટે એ હારી જાય છે. અને આ દ્રશ્ય ઝરૂખામાંથી જીજાબાઈ જોઈ જાય છે, એમના માતા. અને જ્યારે જોઈ જાય છે ત્યારે શિવાજીને બૂમ પાડીને ઉપર બોલાવે છે. અને જ્યારે શિવાજી એમની સામે આવે છે ત્યારે એમના પર જોરદાર તમાચો લગાવી દે છે. શિવાજી એક શબ્દ બોલતા નથી. ત્યારે જીજાબાઈ પૂછે છે કે શિવા, તમને ખબર છે કે મેં તમને થપ્પડ કેમ લગાવી? ત્યારે એ કહે છે કે ના, તમે જ્યારે આવું કર્યું હશે એની પાછળ કંઈક તો કારણ હશે. ત્યારે જીજાબાઈ કહે છે કે શિવાજી, તમારો જન્મ થયો છે હિન્દુ સામ્રાજ્યને આગળ વધારવા માટે. મુઘલોથી આ દુનિયા છે, આ ભારત દેશ છે, એમને મુક્ત કરવા માટે થયો છે. અને જ્યારે તમે આજે આવી રીતે કિલ્લો હારશો તો કેવી રીતે ચાલશે? રમતમાં પણ તમને પોસાય નહીં કે તમે આ કિલ્લો હારો. શિવાજી સમજી જાય છે અને એ જ પછી ક્યારેય પણ રમતમાં પણ ક્યારેય કિલ્લો જીતવાની વાત હોય કે કિલ્લા સાથે એ રમત રમવાની વાત હોય, ક્યારેય એ કિલ્લો હારતા નથી. એટલે એક માં હોય છે ને, એ માં જ્યારે બાળપણમાં જ પોતાના બાળકમાં આવા ગુણો નાખે તો પછી આગળ જતા એ સામ્રાજ્ય સ્થાપવાના જ છે, ભારત દેશનું નામ રોશન કરવાના છે અને ભારતના એક અભૂતપૂર્વ રાજા તરીકે સ્થાપિત થવાના છે. અને કહેવાય ને કે એમના જે ગુણ હતા એ એટલા જબરજસ્ત હતા કે જ્યારે એમનો પ્રારંભિક તબક્કો હતો ત્યારે શિવાજીને એક પ્રચંડ નૌકાદળના બળનું મહત્વ સમજી લીધું હતું. એમણે ડચ, પોર્ટુગીઝ અને બ્રિટિશ જેવા વિદેશી આક્રમણકારો એમ જ ચાચિયાઓને રોકવા માટે એક શક્તિશાળી નૌકાદળનું પણ નિર્માણ કર્યું હતું. અને એટલા માટે જ શિવાજી મહારાજને કહેવામાં આવે છે કે વિજયદુર્ગ હોય, સિંધુદુર્ગ હોય કે પછી અસંખ્ય સ્થળો કે જેમના નૌકાદળના કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા. અને એના કારણે એમની આજે 4 વિશિષ્ટ પ્રકારના યુદ્ધ જહાજો કર્યા હતા. અને એટલા માટે એમને ભારતીય નૌકાદળના જનક પણ કહેવામાં આવે છે. પૂજનીય છે. અને એમનું એક વાક્ય જે બહુ જ લોકોને અને ઇવન આજની પ્રજાને પણ યાદ રાખવા જેવું છે. એક સાચો રાજા જાણે છે કે યુદ્ધ હારી જાય ત્યારે પણ કેવી રીતે જીતવું, અને એક સાચો રાજા જાણે છે કે જ્યારે એનો જીવ જાય ત્યારે પણ કેવી રીતે જીવવું. તો આવા છત્રપતિ શિવાજી મહારાજની આજે બર્થ એનિવર્સરી છે. તો એમના ગુણો, એમના સાહસના જે પરાક્રમ છે, જેના કારણે આપણી પેઢી છે એ પ્રેરિત થઈ રહી છે, તો યાદ કરવા બને છે.